નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત વિષય હું રજનીકાંત બલદાણી કૃષ્ણ સ્કૂલ સંકુલ આપણું હાર્દિક સ્વાગત કરે છું. મિત્રો, 9મા ધોરણની અંદર પ્રકરણ 12 હેરોનું સૂત્ર ખુલ્લું રાખજો. ગણિતને આપણે ઓપન કરશું. ગણિતને ઓપન કરતા દાખલા નંબર 2, સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 2. મિત્રો, ગણિતની અંદર આપણે નજર રાખશું તો ગણિતમાં કહેવામાં આવ્યું છે, એક ફ્લાય ઓવર ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. એક દિવાલ છે, એ દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરે છે. એણે કીધું છે આ દિવાલોનું બાજુનું માપ 122 મીટર છે, બીજી બાજુનું માપ 22 મીટર છે અને ત્રીજી બાજુનું માપ 120 મીટર છે. આ દિવાલ જાહેરાત માટે આપવામાં આવી છે અને એને કહેવામાં આવ્યું છે કે આ દિવાલ જો ભાડે આપે તો એનું દર વર્ષનું ભાડું 5000 રૂપિયા છે. દર વર્ષ એટલે કે 12 માસ. પરંતુ આ દિવાલ એક કંપનીને ભાડે આપે છે, એને આ દિવાલ 3 મહિના માટે રાખવી છે. હવે એને ભાડે કઈ રીતે રાખવી છે તો કે એણે કીધું છે એક બાજુ 122 મીટર છે, બીજી બાજુ 22 મીટર છે અને ત્રીજી બાજુ 120 મીટર છે. 3 મહિના માટે ભાડે રાખવી છે. હવે અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે એ એટલે 122 મીટર, બી એટલે 22 મીટર અને સી એટલે 120 મીટર. સૌ પ્રથમ તો આપણે કેટલી દિવાલ ભાડે રાખવી છે એ આપણે નક્કી કરી લઈએ. 3 બાજુ આપવામાં આવી છે, 122, 22 અને 120. તમને ખબર છે મિત્રો, આપણે અર્ધ પરિમિતિ શોધવાનું, મીન્સ કે અર્ધ પરિમિતિને આપણે એસ કહીએ. એસનું સૂત્ર છે a + b + c છેદમાં 2. આપણો a છે 122, આપણો બી છે 22 અને આપણું સી છે 120 અને સૂત્ર પ્રમાણે 2. 122 + 22 + 120 = 266 છેદમાં 2. 266 ને તમે 2 વડે ભાગો એટલે 132 મીટર આવે. આપણી દિવાલ 132 મીટર થશે. હવે દિવાલોનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો એટલે કે હેરોનું સૂત્ર શોધીએ. જો તમે ડાયરેક્ટ આપણે અગાઉના દાખલા અંદર S - A, S - B ને S - C એમ કરું તો ચાલે. આજે હું થોડીક રીતમાં ફેરફાર કરું છું. એટલે કે હેરોનું સૂત્ર એટલે કે દિવાલોનું ક્ષેત્રફળ, દિવાલોનું ક્ષેત્રફળ. મિત્ર, સૂત્ર તમને આપી દેવામાં આવ્યું છે. સૂત્ર તમને મિત્રો ખબર છે કે S - A, S - B અને S - C. આ તમને સૂત્ર આપી દેવામાં આવેલું છે. સૂત્ર છે મિત્ર S કૌંસમાં S - A, S - B અને S - C. હવે તમને S અહીંયા આપ્યો છે 132, તો 132 S - A, S છે 132, એ તમને આપ્યો છે 122
એસ માઇનસ બી, એસ તમને આપ્યો છે 132, બી તમને આપ્યો છે 22 અને એસ માઇનસ સી, એસ તમને આપ્યો છે 132 અને સી તમને આપ્યો છે 120. મિત્રો, સૂત્ર પ્રમાણે આપણે વિસ્તરણ કરીએ તો 132 ના 132 ગુણ્યા 132 માંથી 22 જાય એટલે 10, 132 માંથી સોરી અહીં 132 માંથી 122 જાય એટલે 10, 132 માંથી 22 જાય એટલે 110 અને 132 માંથી 120 જાય એટલે મિત્ર 12. હવે આનો આગળ વિસ્તરણ કરીએ તો આપણે 132 એનો અર્થ એમ થાય 132 એટલે કે 12 ગુણ્યા 11, 10 ના 10 એમનું 110 એટલે કે 11 ગુણ્યા 10 એટલે 110 અને આ 12 એમનું. મિત્ર, તમને આ વર્ગમૂળની અંદર આપી દેવામાં આવેલા છે. હવે આપણે મિત્ર ડબલની જોડી બનાવી દઈએ. 12 ગુણ્યા 12 એટલે 12 નો સ્ક્વેર, 11 ગુણ્યા 11 એટલે 11 નો સ્ક્વેર અને 10 ગુણ્યા 10 એટલે 10 નો સ્ક્વેર. તમે મિત્ર શીખી જાય એ પ્રમાણે વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે એટલે 12 ગુણ્યા 11 ગુણ્યા 10, 12 ગુણ્યા 10 એટલે 120, 120 ગુણ્યા 11 એટલે 1320 મીટર સ્ક્વેર. એટલી આપણે દિવાલ ભાડે રાખવાની છે. મિત્ર, આપણી દિવાલનું મીટર થાય છે 1320. હવે એણે કીધું છે કે જો આ દિવાલ ભાડે રાખવું હોય તો આપણે કેટલો ખર્ચ ચૂકવવો પડે. તો તમને મિત્ર કહી દેવામાં આવ્યું છે કે દિવાલ ભાડે રાખવા માટે 1 વર્ષનું ભાડું 5000 છે, પરંતુ એક કંપનીને 12 મહિના માટે નથી રાખવાનું, માત્ર 3 મહિના માટે રાખવાનું છે. તો આપણે જોઈએ, જો 1 મીટર સ્ક્વેરનું 12 માસનું ભાડું 5000 રૂપિયા છે, જરાક જગ્યા છોડી દઈએ આપણે. એણે કીધું છે 1 મીટર સ્ક્વેરનું 12 માસનું ભાડું 5000 રૂપિયા છે. મિત્ર, આપણે રાખવાનું છે 1320 મીટર સ્ક્વેરમાં. તો 1320 મીટર સ્ક્વેર આપણે રાખવાનું છે 3 મહિના માટે જ ભાડું. તો 3 માસનું ભાડું કેટલું થાય તો આપણે જોઈએ. તો આપણે આ પ્રમાણે જોઈએ, 1320 ગુણ્યા 3 ગુણ્યા 5000 છેદમાં 1 ગુણ્યા 12 એટલે ડાયરેક્ટ આપણે 12 કરી નાખીએ તો એ ચાલે. એક કંઈ લખવાની જરૂર નથી. મિત્ર, તમને ખબર છે કે 4 તેરી 12 આ 3 ઉડી 132 ને તમે 4 વડે ભાગો
એટલે 330 ગુણ્યા 4, 330 ગુણ્યા 4 એટલે મિત્ર 4 ઉડી જાય. તો વાહે વધ્યું 330 ગુણ્યા 5000, 330 ગુણ્યા 5000 એટલે થશે આ બંનેનો ગુણાકાર 5 તેરી 15 વધા પડી 1, 5 તેરી 15 ને 1 16, 1 2 3 અને 4 વાહે મીંડા લગાડી દઈએ. તો મિત્રો આનું ભાડું થશે 16,50,000 રૂપિયા. એનો અર્થ એમ કે તમે આ દિવાલ ભાડે રાખો તો 16,50,000 રૂપિયા ભાડું તમારે ચૂકતો કરવું પડે. આપણે 3 માસ માટે જ રાખવાનું હતું. અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે 1 મીટર સ્ક્વેરનું ભાડું 12 માસનું 5,000 રૂપિયા છે. આ 12 માસનું ભાડું છે. 1 મીટર સ્ક્વેર તમે ભાડે રાખો, આપણે ભાડે રાખવાનું છે 1320 મીટર સ્ક્વેર, જે તમે અહીંયા શોધ્યું છે. આપણે ભાડે રાખવાનું છે માત્ર 3 મહિના માટે. તો એને કેટલું ભાડું ચૂકવવું પડે? આપણે એટલી દિવાલ, અને અહીં દિવાલનું માપ આપી દીધું છે, A બરાબર 122, B બરાબર 22 અને C બરાબર 120. એટલે આપણી કુલ દિવાલ થાય છે 1320. 3 મહિના માટે રાખવાનું છે તો 1320 ગુણ્યા 3 ગુણ્યા 5000, 1320 ગુણ્યા 3 ગુણ્યા 5000 અને આ 12 માસની છે. એટલે તમને ખબર છે કે 4 તેરી 12, 3 ઉડી જાય. 330 ગુણ્યા 4 એટલે થશે 1320. તો 4 ઉડી જાય. હવે રહ્યું શું કોણ? તો કે 330 ગુણ્યા 5000. અહીં મેં તમને ગુણાકાર કરતા દઉં એટલે 16,50,000 રૂપિયા ભાડું કરવું. આ દાખલા નંબર 2. હવે આપણે દાખલા નંબર 3 પર જઈએ. તો દાખલા નંબર 3 ની વાત કરતા હોઈએ તો દાખલા નંબર 3 તમને જે આપવામાં આવ્યો છે એ આ પ્રમાણે છે મિત્રો. દાખલા નંબર 3 ને રકમ આપણે જોતા જઈએ તો કહેવામાં આવ્યું છે એક બગીચાની અંદર એક લપસણી મૂકવામાં આવી છે અને એ લપસણી જે છે એ તમને કહેવામાં આવી છે કે એની એક દિવાલ પર રંગથી એક રંગ કરવામાં આવ્યો છે અને એમાં એવો સંદેશો લખેલો છે, કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન. અને એ એક સંદેશ લખે છે. તો એ દિવાલની બાજુનું માપ 15 મીટર, 11 મીટર અને 6 મીટરની દિવાલ છે. તો રંગની દિવાલનું ક્ષેત્રફળ શોધો. તો એનો અર્થ એમ થાય, દાખલા નંબર 3 ઉપર આપણે આવીએ તો દાખલા નંબર 3માં એવું આપ્યું છે એક બગીચામાં એક લપસણી છે અને એ લપસણીમાં એક રંગથી રંગવાનું છે અને એમાં લખવાનું છે કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન. અને દિવાલની બાજુનું માપ આપ્યું છે એ તમને આપ્યું છે 15, બી તમને આપ્યું છે 11 અને સી તમને આપ્યો છે 6 મીટર. હવે આ દિવાલને તમારે જોવાનું છે, એટલે કુલ દિવાલ કેટલી છે આપણે શોધ્યું એ પ્રમાણે. એસ બરાબર ડાયરેક્ટ હવે સૂત્ર ન મૂકો તો ચાલશે, A + B + C છેદમાં 2 એ મૂકો તો ચાલશે. A + B + C છેદમાં 2. હવે એ તમને આપ્યું છે 15 + 11 + 6 છેદમાં 2. એટલે તમને ખબર છે 15 + 11 + 6 એટલે થશે 32. 32/2 એટલે થશે 16. 16 મીટર દિવાલ ભાડે રાખો, 16 મીટરની અંદર રંગકામ કરવાનું છે. હવે આપણે હેરોના સૂત્ર પ્રમાણે જોઈએ તો આપણે હેરોનું સૂત્ર મૂકશું. હેરોનું સૂત્ર તમને ખબર છે મિત્રો,
અથવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો ચાલશે, અથવા દિવાલનું ક્ષેત્રફળ જે કયો તે તમે. સૂત્ર તમને ખબર છે મિત્રો? સૂત્ર તમને ખ્યાલ છે કે એસ કૌંસમાં એસ માઇનસ એ, પછી એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આ તમારું સૂત્ર છે. એટલે કે સૂત્ર છે એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. તમને એસ આપ્યો છે 16, અહીંયા એસ આપ્યો છે તમને 16 માઇનસ એ તમને આપ્યા છે 15, એસ આપ્યા છે તમને 16, બી આપ્યા છે તમને 11 અને એસ આપ્યો છે 16 અને સી આપ્યા છે તમને 6. હવે 16 ના 16, 16માંથી 1 જાય એટલે 16માંથી 15 જાય એટલે 1, 16માંથી 11 જાય એટલે 5 અને 16માંથી 6 જાય એટલે 10. તમને ખબર છે મિત્ર, આને હું 4 ગુણ્યા 4 લખી શકું મિત્ર, 1, 5 અને 5 ગુણ્યા 2 લખી શકું. તમને ખબર છે મિત્ર કે 4નો સ્ક્વેર, 5નો સ્ક્વેર અને 2 વધ્યા. હવે તમને ખબર છે વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે તમારે વચ્ચે 4 ગુણ્યા 5 ગુણ્યા વર્ગમૂળની અંદર 2, કારણ કે આ વર્ગમૂળ અને વર્ગ જતા એટલે 4 વધે, આ વર્ગમૂળ અને વર્ગ જતા એટલે 5 વધે. આની ઉપર સ્ક્વેર નથી એટલે આને ના કે આપણે વર્ગમૂળમાં લેવા પડે. હવે તમને ખબર છે મિત્ર 5 ચોક 20, 20 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલી દિવાલ થાય મિત્રો, એટલી દિવાલ થાય. હવે દાખલા નંબર 4 પર આવી જઈએ. તો દાખલા નંબર 4માં તમને કીધું છે એક ત્રિકોણની પરિમિતિ તમને આપી છે. પરિમિતિ તમને આપી છે 42. તમને બે બાજુનું માપ આપ્યું છે 18, બીજી બાજુનું માપ આપ્યું છે તમને 10 અને ત્રીજી બાજુનું માપ તમને આપ્યું નથી. હું તમને થોડોક દાખલો ગણાવું છું જે અઘરો છે. મિત્ર તમને પરિમિતિ આપી છે, તમને પરિમિતિનો એટલે પરિમિતિ તમને આપી છે 42. એનો અર્થ એમ થાય કે પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો, એટલે ત્રણેય બાજુ એટલે કે એસ બરાબર પરિમિતિ તમને આપી છે 42. 42 ભાગ્યા 2 એટલે થશે 21. હવે આ તમને એસ તમને આપી દેવામાં આવ્યો છે. ઓકે, એસ તમને 21 આપ્યો. હવે તમને એમ કીધું છે કે એક બાજુનું માપ કેટલું છે, તો કે એક બાજુનું માપ 18 છે, બીજી બાજુનું માપ કેટલું છે તો કે 10 છે, અને ત્રીજી બાજુનું માપ આપણને આપ્યું નથી, તો તમારે ત્રીજી બાજુનું માપ શોધવું પડે. હવે ત્રીજી બાજુનું માપ શેના પર મળે તો કે એસ ઉપરથી. તો તમને સૂત્ર છે તો કે એસ બરાબર એ વત્તા બી વત્તા સી છેદમાં 2. મિત્રો તમને એસ આપ્યો છે, તમને એસ આપી દીધો છે 21. એનો અર્થ એમ થાય કે 21 બરાબર એ કેટલો આપ્યો 18 વત્તા બી કેટલો આપ્યો 10 અને મિત્ર સી તમને આપ્યો નથી ને છેદમાં 2. મિત્ર તમને ખબર છે કે 21 ગુણ્યા 2 કરવા પડે, તો 2 ને આ બાજુ લઈ જાઓ એટલે શું થશે 21 ગુણ્યા 2 બરાબર 18 વત્તા 10. મિત્રો આમ આપણે જોઈએ તો 21 દુ 42 સોરી વત્તા સી 21 દુ 42 બરાબર 18 વત્તા 10 એટલે થશે 18 વત્તા 10 એટલે થશે 28 વત્તા સી. મિત્ર આપણે આને શોધવાના છે. 28 વત્તા સી બરાબર 42. આપણે સી શોધવાનો છે મિત્ર. 42 માઇનસ 28 એટલે તમને સીનું માપ મળી જશે તમારું 14.
મિત્ર આપણને સી નહોતો આપ્યો. એનો અર્થ એમ થાય કે તમને અહીંયા એ પણ આપ્યો, અહીંયા તમને બી પણ આપ્યો. હવે એ મળી ગયો, બી મળી ગયો અને સી મળી ગયો. હવે તમારે શોધવાનું છે એસ, અને એસ શોધીને તમને એસ તો તમને આપી દેવામાં આવ્યો છે, એટલે તમારે કંઈ પ્રશ્ન રહેતો નથી. એસ પણ નથી શોધવાનું, એસ તમને આપી દો. હવે ખાલી તમારે હેરોનું સૂત્ર મૂકી, હેરોનું સૂત્ર આ મૂકી, તમને એસ આપ્યો છે, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આ તમારી અધૂરો દાખલો છે, તમારે પૂર્ણ કરવાનો છે. ઓકે, થેન્ક યુ, નમસ્કાર. રજનીકાંત બલદાણિયાના શુભ શુભ નમસ્કાર અને શુભ શુભ આશીર્વાદ. થેન્ક યુ, આભાર.